હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિભાગ એસ, વિભાગ પી, વિભાગ બી અને વિભાગ એફ વિશે માહિતી મેળવી હતી કે એસ વિભાગમાં 2 સમૂહ છે, પી વિભાગમાં 6 સમૂહ છે, ડી વિભાગમાં સમૂહ 2 થી 12 નો સમાવેશ થાય છે. એ બધી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. હવે આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક એવો છે કે 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના આયુપીએસી નામ કેવી રીતે લખાય. પણ એના પહેલા હું તમને એકવાર આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ ચેક કરો. તમારી બુકમાં બી કરવાનું છે. તમારે પેજ નંબર 76 પર આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે એ એકવાર જોવાનું છે. આ રીતે કે આપણે એસ બ્લોક શીખી ગયા, પી બ્લોક શીખી ગયા, વચ્ચે ખાડામાં ડી બ્લોક છે અને નીચે એફ બ્લોક આવેલો છે. એના પછી પેજ નંબર 80 પર તમને અલગ અલગ વિભાગમાં તત્વોના નામ પણ આપેલા છે. એ પહેલા એકવાર ચેક કરવાનું છે. એના પછી આપણો આગળનો જે પોઈન્ટ સ્ટાર્ટ થાય છે એ 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના આયુપીએસી નામ. શરૂઆતમાં કેવું થતું હતું કે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો જુદા જુદા તત્વોના સંશોધન કરે અને પછી એ જે તત્વ હોય એને પોતાનું નામ આપી દે. પણ ઘણી વખત એવું થાય કે એ જે તત્વ છે એ તત્વ વિશે સંપૂર્ણ માહિતી મળેલી હોતી નહોતી. હવે આ સંપૂર્ણ માહિતી મળેલી નહોતી તો એ તત્વ જે નવું શોધાયું છે એ ખરેખર સાચું સંશોધન છે એમનું કે શું છે એની કંઈ જ કોઈને ખબર પડતી નહોતી. એટલે આયુપીએસસી નામની જે સંસ્થા છે એને એવું ડિસાઈડ કર્યું કે કોઈ પણ તત્વ હોય એ જ્યારે શોધાય અને એના વિશે થોડી ઘણી પણ માહિતી મળે, એનું સંશોધન થયું હોય ત્યારે એનું નામ આયુપીએસસી નક્કી કરે અને પછી એ તત્વ વિશેની સંપૂર્ણ પરફેક્ટ માહિતી મળી જાય પછી જ એ તત્વ જે તે વૈજ્ઞાનિકે શોધ્યું હોય અથવા જે તે દેશે શોધ્યું હોય એ પ્રમાણે એને નામ આપી શકાય. હવે તત્વોના આયુપીએસસી નામ આપવા માટે જે તત્વોના પરમાણુ ક્રમાંક આવે છે એ પ્રમાણે પહેલા તો શરૂઆતમાં આપણે આ સિરીઝ યાદ રાખીશું કે 0 એટલે ની, 1 એટલે અન, 2 એટલે બી, 3 એટલે ટ્રાય, 4 એટલે ક્વાડ, 5 એટલે પેન, 6 એટલે હેક્સ, 7 એટલે સેપ્ટ, 8 એટલે ઓક્ટ અને 9 એટલે એનએન. 0 1 2 3 4 5 6 7 8 to 9 સુધીના જે નંબર છે એ નંબરને આયુપીએસસી એ નામ આપી દીધા કે અન, બી, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ અને એનએન થી ઓળખવાનું. સપોઝ મને 101 નંબરનું તત્વ છે એનું આયુપીએસસી નામ લખવું છે તો આ જે નંબર છે એ નંબર પરથી એની જે સંજ્ઞા છે એ સંજ્ઞા લઈ લેવાની અને એના પછી ઈયમ પ્રત્યે એને લગાવવાનું. તો 101 નંબરનું આયુપીએસસી નામ લખીશ તો અનિલ, અનિયમ. આ 101 નંબરનું જે તત્વ છે એને પછી મેન્ડેલિફની યાદમાં મેન્ડેલિયમ એવું નામ આપવામાં આવ્યું. તત્વનું નામ મેન્ડેલિયમ નામ આપવામાં આવ્યું. બટ પહેલા આયુપીએસસી એનું નામ શું નક્કી કર્યું? અનિલ, અનિયમ. એટલે કે કોઈ પણ તત્વ, સપોઝ હું 112 નંબરનું તત્વ છે એનું નામ લખું છું તો હું શું લખીશ? અનબિયમ. એટલે આ જે 0 થી 9 સુધીની સંજ્ઞા આપેલી છે એ સંજ્ઞાને આધારે કોઈ પણ તત્વ છે એનું આયુપીએસસી નામ લખવાનું. ઘણા બધા તત્વો એવા છે કે જેને હજી સુધી પરફેક્ટ જે તે કન્ટ્રી અથવા તો જે તે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું એના નામ પરથી નામ આપવામાં આવેલા નથી, કે જે સંપૂર્ણ રીતે એની માહિતી નથી મળી એવા તત્વોને ખાલી આયુપીએસસી નામથી ઓળખીએ છીએ કે એની બીજી કોઈ સંજ્ઞા છે નહીં.
ધારો કે મેં કીધું કે 101 નંબરનું તત્વ છે એનું નામ અનિયમ થાય છે, અનિયમ થાય છે, પણ પછી પાછળથી IUPAC એ મેન્ડેલિયફની યાદમાં 101 નંબરના તત્વને મેન્ડેલિયમ એવું નામ આપવામાં આવ્યું કે 102 નંબરનું નામ છે અને નોબોલિયમ એવું નામ આપ્યું છે. આ રીતે 118 નંબર સુધીના જે તત્વો છે એના IUPAC નામ તમે લખી શકો છો. સપોઝ 105 નંબરનું નામ લખવું હોય તો હું શું લખીશ? અનિલપેન્ડિયમ. એક્ઝામમાં બી MCQ માં પૂછાયું હોય છે કે તત્વના IUPAC નામ આપો અને તમને કોઈ પણ નંબર આપી દીધા હોય. આટલું ક્લિયર કે 100 થી વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના IUPAC નામ છે એ કેવી રીતે લખે. હવે આના પછી આપણો જે સેકન્ડ પોઈન્ટ છે એ સેકન્ડ પોઈન્ટમાં આપણે એમ કીધું હતું કે આવર્તની ગોઠવણી છે એ એના મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે કરેલી હોય છે. હવે કોઈ પણ આવર્ત છે એમાં કેટલા તત્વો છે એ જાણવું હોય તો એ આવર્તમાં જેટલી કક્ષક આપેલી છે એને 2 વડે ગુણો તો તમને ખબર પડે કે આ જે આવર્ત છે એમાં કેટલા તત્વો આવેલા હશે. આપણે એ ચેક કરીએ. કે કોઈ પણ આવર્તમાં જેટલી કક્ષક હોય એના કરતા 2 ગણા તત્વો આવેલા હોય છે. કે આવર્તમાં કક્ષકની સંખ્યા કરતા બમણી સંખ્યામાં તત્વો હોય છે. ધારો કે આપણે પહેલા આવર્તની વાત કરીએ. આવર્તનો ક્રમ કેવી રીતે નક્કી કરાય એ તમને ખબર છે કે મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે આપણે આવર્તનો ક્રમ નક્કી કરી શકીએ છીએ. આવર્ત કક્ષક અને એ આવર્તમાં કેટલા તત્વો છે એ આપણે જોઈએ. કે પહેલો આવર્ત લો તો પહેલા આવર્તમાં આપણને ખબર છે કે હાઇડ્રોજન અને હિલિયમ છે. હવે હિલિયમ પહેલો આવર્ત છે એનો મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે. એમાં 1s કક્ષક આવેલી છે. આપણે જાણીએ છીએ કે s કક્ષક એક જ છે, એમાં કોઈ પેટા કક્ષક આવેલી નથી. તો અહીંયા s કક્ષક 1 છે તો પહેલા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે? બમણી. બીજા આવર્તની વાત કરું તો બીજા આવર્તમાં 1s કક્ષક બીજા આવર્તમાં 2s કક્ષક અને 2p કક્ષક આવેલી છે. આપણને ખબર છે કે s કક્ષક 1 છે પણ t કક્ષકની પેટા કક્ષક કઈ? tx, ty, tz. એટલે આમાં 3 p કક્ષકમાં 3 કક્ષક થઈ અને એક કક્ષક s કક્ષકમાં. એટલે p કક્ષકની 3 અને s ની એક ટોટલ કેટલી કક્ષકો થઈ? 4 કક્ષક થઈ. તો બીજા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી થશે? 8. ચેક કરવું હોય તો આવર્ત કોષ્ટકમાં ચેક કરી શકો. ત્રીજા આવર્તની વાત કરું તો ત્રીજા આવર્તમાં જે તત્વો છે એનો મુખ્ય ક્વોન્ટમ આંક 3 અને એમાં 3s અને 3p કક્ષક આવેલી છે. આગળ જોઈએ પ્રમાણે s કક્ષકમાં એક કક્ષક અને p કક્ષકની પેટા કક્ષક 3 કક્ષકો ટોટલ 4. એટલે ત્રીજા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે? 8 છે. આવર્ત નંબર 4 ની વાત કરીએ n બરાબર 4 તો આવર્ત 4 માં 4s કક્ષક, 4p કક્ષક અને 3d કક્ષક. આપણને ખબર છે કે s કક્ષકની પેટા કક્ષક 1, p કક્ષકની પેટા કક્ષક 3 પણ d કક્ષકની પેટા કક્ષક કેટલી છે? 5 છે. તો 5 ને 3 8 ને 9 કક્ષક થઈ. તો અહીંયા તત્વોની સંખ્યા કેટલી થશે? 18. આવર્ત નંબર 5 ની વાત કરીશું તો અહીંયા 5s કક્ષક, 5p કક્ષક અને 4d. s કક્ષકમાં એક કક્ષક, p કક્ષકની 3 પેટા કક્ષક અને d કક્ષકની પેટા કક્ષક 5 છે. તો ટોટલ 9 એટલે તત્વોની સંખ્યા કેટલી થાય છે? 18. છઠ્ઠા આવર્તની વાત કરું તો છઠ્ઠા આવર્તમાં 6s કક્ષક છે, 6p કક્ષક આવશે, 5d કક્ષક અને 4f કક્ષક. t કક્ષકની પેટા કક્ષક 1 છે, s કક્ષકમાં 1, p કક્ષકમાં 3, d કક્ષકમાં 5 અને f કક્ષકમાં 7.
16. તો છઠ્ઠો આવર્ત છે એમાં 32 તત્વો આવેલા છે. સાતમો આવર્ત આપણને ખબર છે કે સાતમા આવર્તમાં 7s 7p 6d અને 5f. આમ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો આમાં 32 તત્વો હોય, પણ આ આવર્ત કેવો આવર્ત છે? અધૂરો આવર્ત તરીકે ઓળખાય છે કે સાતમા આવર્તમાં ઘણા તત્વો શોધાયેલા નથી, એ તત્વો માટે પણ જગ્યા છે. તો ક્લિયર હતું કે આવર્ત કોષ્ટકમાં કક્ષકની સંખ્યા કરતા તત્વોની સંખ્યા કેવી હોય? બમણી હોય છે. કે 1s કક્ષક છે, અહીંયા તો બે તત્વો આપણે કીધું હતું કે આપણો એન્ટિક નંબર છે 2 8 18 32 કેવી રીતે આવે? તો ક્લિયર હતું કે પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8 તત્વો, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18 તત્વો, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે અને સાતમો આવર્ત છે એ અધૂરો આવર્ત છે. હવે પહેલા આવર્તની શરૂઆત ક્યાંથી થાય છે? તો આપણને ખબર છે કે પહેલો આવર્ત હાઇડ્રોજનથી સ્ટાર્ટ થાય છે અને હિલિયમથી કમ્પ્લીટ થઈ જાય છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, હિલિયમનો 2. તો અહીંયા 2 તત્વો છે. બીજો આવર્ત છે લિથિયમથી સ્ટાર્ટ થાય, નિયોને કમ્પ્લીટ થાય. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 અને નિયોનનો 10. ત્રીજો આવર્ત છે એ સોડિયમથી ચાલુ થાય છે, આર્ગોને કમ્પ્લીટ થાય છે. અહીંયા આર્ગોન 18 છે, અહીંયા સોડિયમ 11 થી સ્ટાર્ટ થાય છે. ચોથો આવર્ત છે એ રૂબિડિયમથી સ્ટાર્ટ થાય, ક્રિપ્ટોને પતી જાય છે. પાંચમો આવર્ત છે એ સીઝિયમ ચોથો આવર્ત છે એ પોટેશિયમથી સ્ટાર્ટ થાય અને ક્રિપ્ટોને પૂરો થાય. લગભગ 36 આવે છે ક્રિપ્ટોને. પાંચમો આવર્ત છે એ રૂબિડિયમથી સ્ટાર્ટ થાય છે, ઝેનોન આગળ પૂરો થઈ જાય છે. રૂબિડિયમ 37 છે અને ઝેનોન 36 માં 18 ઉમેરો તો 54. સીઝિયમ થી સ્ટાર્ટ થાય અને રેડોને પતી જતો હોય છે 86. અને સાતમો આવર્ત છે એ ફ્રાન્સિયમ થી સ્ટાર્ટ થતો હોય છે અને આ અધૂરો આવર્ત છે એવું આપણે કહી શકીએ. પહેલો આવર્ત છે હિલિયમ થી સ્ટાર્ટ થાય, પહેલો આવર્ત છે હાઇડ્રોજન થી સ્ટાર્ટ થાય, હિલિયમ ને કમ્પ્લીટ થાય. બીજો લિથિયમ થી સ્ટાર્ટ થાય, નિયોન ને કમ્પ્લીટ થાય છે. ત્રીજો આવર્ત સોડિયમ થી ચાલુ થાય, આર્ગોન આગળ પૂરો થઈ જાય છે. આ બધા નિષ્ક્રિય વાયુ છે અને આ બધા પહેલા સમૂહના તત્વો છે. ક્લિયર એટલું કે આવર્ત કક્ષક કરતા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા કેવી હોય છે? બમણી હોય છે. હવે આવર્ત કોષ્ટક આપણે કીધું હતું કે અહીંયા આવર્ત કોષ્ટકમાં S બ્લોક છે. S બ્લોકમાં બે સમૂહ, પછી આ બાજુ P બ્લોક આવે, P બ્લોકમાં 6 સમૂહ છે. વચ્ચેનો બ્લોક છે D બ્લોક છે, D બ્લોકમાં 10 સમૂહ છે. અને નીચેનો બ્લોક જે છે એ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીનો જે બ્લોક છે એને આપણે F બ્લોક કહીએ છીએ. F વિભાગ, S વિભાગ, D વિભાગ અને P વિભાગ. હવે લગભગ આવર્ત કોષ્ટકમાં 70 થી 78% તત્વો એવા છે કે જે ધાતુ તત્વો છે. આવર્ત કોષ્ટક ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વોથી બનેલું છે. આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો પણ છે, અર્ધધાતુ તત્વો પણ છે અને અધાતુ તત્વો પણ આવેલા છે. હવે PS બ્લોક છે, S બ્લોકમાં બધા જ ધાતુ તત્વો છે. S બ્લોકના બધા જ તત્વો કેવા છે? ધાતુ તત્વો છે.
પછી ડી બ્લોક છે, ડી બ્લોકમાં પણ બધા જ તત્વો કેવા છે? ધાતુ તત્વો છે. એક પી બ્લોક એવો છે કે પી બ્લોકમાં ધાતુ તત્વો પણ છે, અર્ધ ધાતુ તત્વો પણ છે અને અધાતુ તત્વો પણ આવેલા છે. આવર્ત કોષ્ટકમાં S બ્લોકમાં બધા જ તત્વો ધાતુ તત્વો, ડી બ્લોકમાં બધા તત્વો સક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખાય છે. F બ્લોકના બધા જ તત્વો છે આંતર સક્રાંતિ તત્વો કહેવાય, સક્રાંતિ ધાતુ તત્વો કહેવાય છે. જ્યારે P બ્લોક છે એમાં ધાતુ તત્વો પણ છે, અર્ધ ધાતુ તત્વો પણ છે અને અધાતુ તત્વો પણ આવેલા છે. હવે ધાતુ તત્વોના ગુણધર્મો કેવા હોય, અર્ધ ધાતુ તત્વના ગુણધર્મો કેવા હોય અને અધાતુ તત્વના ગુણધર્મો કેવા હોય એ બધું આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે. કે ધાતુ તત્વના ગુણધર્મોમાં જોઈએ તો ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, વિદ્યુતના સુવાહક હોય, એ પછી એને ટીપીને તાર બનાવી શકાય, એવા બધા ગુણધર્મો આપણે આગળ શીખ્યા હતા. તો ધાતુ તત્વથી તદ્દન ઓપોઝિટ ગુણધર્મો અધાતુ તત્વોના હોય અને અર્ધ ધાતુ તત્વો છે મેટેલોઇડ્સ કહીએ છીએ. મેટેલોઇડ્સ છે એ ધાતુ તત્વ અને અધાતુ તત્વ બંને ના ગુણધર્મો ધરાવતા જે તત્વો છે, બંને ગુણધર્મ ધરાવતા હોય એને આપણે શું કહીએ છીએ? અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ. હવે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ એટલે કે S બ્લોક થી P બ્લોક તરફ જઈએ તો ધાતુપણાનો ગુણધર્મ છે એ ઘટે છે. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા ધાતુપણાનો ગુણધર્મ છે એમાં ઘટાડો થાય. મેં કીધું એમ કે S બ્લોકમાં ધાતુ તત્વો છે, D બ્લોકમાં ધાતુ તત્વો છે, પછી અહીંયા ધીરે ધીરે આગળ આવશો એટલે તમારા આવર્ત કોષ્ટકમાં આમ ઝીગઝેગ ક્રોસ લાઈન આપેલી છે એટલા અર્ધ ધાતુ તત્વો છે અને P બ્લોકમાં અહીંયા ઉપરના બધા તત્વો છે એ કેવા છે? અધાતુ તત્વો છે. તો આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈએ ત્યારે ધાતુપણાના ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે એટલે કે અધાતુપણાનો ગુણધર્મ છે એ વધે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો ધાતુ ગુણધર્મ છે એ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે આવીએ તો S બ્લોકના તત્વોની ધારો કે વાત કરું તો લિથિયમ છે એના કરતા સોડિયમનો ધાતુપણાનો ગુણધર્મ કેવો હશે? વધારે હશે. સોડિયમ કરતા પોટેશિયમમાં ધાતુ ગુણ વધારે હશે, પોટેશિયમ કરતા રૂબિડિયમમાં, રૂબિડિયમ કરતા સિઝિયમમાં, સિઝિયમ કરતા ફ્રાન્સિયમમાં. પણ આમ આવર્તમાં આડા જઈએ આપણે લિથિયમ કરતા બેરિલિયમ છે એ ઓછો ધાતુપણાનો ગુણધર્મ ધરાવે. બેરિલિયમ કરતા બોરોન છે એમાં ધાતુપણાનો ગુણધર્મ ઓછો હોય. બોરોન કરતા કાર્બનમાં, પછી આ બધા તત્વો તો કેવા થઈ ગયા? અધાતુ તત્વો થઈ ગયા. તો ક્લિયર કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈશું તો ધાતુપણાના ગુણધર્મમાં શું થાય છે? ધાતુપણાના ગુણમાં ઘટાડો જોવા મળે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તો ધાતુ ગુણમાં શું થાય છે? વધારો જોવા મળે છે. ક્લિયર કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ધાતુપણાનો ગુણધર્મ ઘટે છે એટલે કે અધાતુ તત્વો છે એ વધતા જાય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું તો ધાતુપણાના ગુણધર્મમાં વધારો જોવા મળે છે. આટલું ક્લિયર. હવે આપણે જોઈ ગયા કે S બ્લોક
ડી બ્લોક, પી બ્લોક અને એફ બ્લોક. હવે આ બધા જ જે બ્લોક છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે. મેં જ્યારે તત્વોના નામ અને એની સંયોજકતા શીખવાડી ત્યારે થોડું થોડું તો તમને કીધેલું છે કે એસ બ્લોકના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય. તો હમણાં મેં કીધું કે એસ વિભાગ છે એમાં બે સમૂહ છે, સમૂહ 1 અને સમૂહ 2. એસ વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 નો સમાવેશ થાય. સમૂહ 1 ના તત્વો છે એને આપણે આલ્કલી ધાતુ તત્વો કયા હતા. સમૂહ 2 ના જે તત્વો છે એને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો તરીકે ઓળખ્યા હતા. હવે મેં એમ કીધું કે સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 છે અને સમૂહ 2 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 છે. તો S વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો હું આવું લખી શકું NS1 2. S બ્લોકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના MCQ માં પૂછાય તો NS1 2. આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખી હતી કે હિલિયમ કમ્પ્લીટ 2s1, નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1, ઝેનોન કમ્પ્લીટ 6s1 અને રેડોન કમ્પ્લીટ 7s1 લખી હતી. તો સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ, બધામાં બહારની કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે અને ખાલી એનો મુખ્ય ક્વોન્ટમાર્કનો નંબર બદલાય છે. સમૂહ 2 ની વાત કરીશું તો પણ શું આવશે, અહીંયા એક એક ઇલેક્ટ્રોનની જગ્યાએ શું થઈ જશે, બે બે ઇલેક્ટ્રોન થઈ જશે. તો મુખ્ય ક્વોન્ટમાર્કનો નંબર બદલાય છે પણ બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા છે, સરખા છે. તો જ્યારે S વિભાગની કોમન ઇલેક્ટ્રોન રચના, S વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરતા હોઈએ ત્યારે NS1 2. હવે P વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આપણે P વિભાગમાં શીખ્યા કે 13 થી 18 સમૂહ છે. P વિભાગમાં 13 થી 18 સમૂહ આવેલા છે. 13મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે આવી લખી હતી NS2 NP1 પછી મુખ્ય ક્વોન્ટમમાં બદલાશે. 14મા સમૂહમાં આપણે આવું લખ્યું હતું NS2 NP2. 15મા સમૂહ માટે આવું હતું કે NS2 NP3. 16મા સમૂહમાં NS2 NP4. 17મા સમૂહ માટે NS2 NP5. આગળ શીખવાડેલું છે કેવી રીતે આ આવ્યું. 18મા સમૂહ માટે NS2 NP6 લખી દીધું. ક્લિયર એટલું? તો આપણને ખબર છે કે S કક્ષક છે એ તો ટોટલી ફિલ થયેલી છે. P બ્લોકમાં S કક્ષકમાં તો બે ઇલેક્ટ્રોન છે જ, ભરાઈ ગયેલી છે S કક્ષક. અને P કક્ષકમાં 1 થી 6 ઇલેક્ટ્રોન આપણે ભરીએ છીએ. આપણને ખબર છે કે P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો P વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જ્યારે લખતા હોય MCQ માં પૂછે તો NS2 NP1 2 6. કારણ કે P કક્ષકમાં 1 થી 6 ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. 13મા સમૂહમાં P કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાય, 14મા 2, 15મા સમૂહમાં 3, 16મા સમૂહમાં 4, 17મા સમૂહમાં 5 અને 18મા સમૂહમાં છઠ્ઠો ઇલેક્ટ્રોન જતો હોય. ક્લિયર હતું? તો P વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? NS2 NP1 2 6. D વિભાગમાં આપણને ખબર છે, બીજા ચેપ્ટરમાં શીખ્યા કે n-1 ક્વોન્ટમાર્કમાં આવશે. તો D વિભાગ હોય આપણને ખબર છે કે D વિભાગ છે લગભગ ચોથા આવર્તથી ચાલુ થાય છે, એટલે એમાં 3D કક્ષક આવે છે. તો અહીંયા NS2 તો આવશે જ, પણ તમને 21 થી 30 નંબરના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરસ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. તો D કક્ષકમાં તમે જુઓ છો કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો આવી કંઈક આવે છે.
કે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d1 અહીંયા આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2 તો અહીંયા ક્વોન્ટમમાં s કક્ષકમાં 4 છે અને d કક્ષકમાં 3 છે તો આવું લખી શકું d કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવા માટે n-1d12 10 અને ns122 કેમ ns122 લખ્યું તો ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના આપવા જ છે તમે શીખ્યા હશો કે આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5 છે તો s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે અહીંયા કોપરની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો કંઈક આવું હતું કે આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10 એટલે ns122 અને n-1d12 10 તો d બ્લોકના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ n-1d12 10 S વિભાગમાં આવું લખ્યું ns122 વિભાગ P ની કઈ કાબી લખી આપણે કે ns2np126 વિભાગ D માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d12 10 ns122 હવે આપણને ખબર છે કે F વિભાગ છે એ 4f થી સ્ટાર્ટ થાય છે 4f કક્ષક આવે એટલે પાંચમો આવર્ત આવે આપણે આગળ શીખી ગયા કે f કક્ષક છે એ સોરી પાંચમો ની છઠ્ઠા આવર્તથી ચાલુ થતી હોય છે તો આવું લખાય n-2f 1 to 14 ખબર છે આપણને કે f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન આવે n-1d0 to 10 અને ns2 બીજા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા છીએ આપણે કીધું કે છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં જાય તો s વિભાગ હતો તો s વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns122 p વિભાગમાં ns2np126 કેવી રીતે આઈને લખીને બતાવે છે d કક્ષકમાં પણ n-1d12 10 ns122 કેવી રીતે આવી આપણે 21 થી 30 નંબરના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં જોયું હવે f વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના બીજા ચેપ્ટરમાં લખતા શીખ્યા છો f વિભાગ f કક્ષક છે છઠ્ઠા આવર્તથી સ્ટાર્ટ થાય છે એવું મેં કીધું કે 4f તો ધારો કે હું અહીંયા ક્વોન્ટમમાં n બરાબર 6 લઉં છઠ્ઠા આવર્તનો ક્રમ થયો તો જ 6 - 2 એટલે અહીંયા 4f કક્ષકથી સ્ટાર્ટ થાય ક્લિયર હતું બે માર્ક્સમાં બી ઘણીવાર પૂછતા હોય છે કે sp d f વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો તો આટલું લખવાનું બે માર્ક્સ તમને રોકડા મળી બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આટલું લખવાનું હવે આપણો એક મેઇન પોઈન્ટ બાકી છે કે તમને કોઈ પણ તત્વ છે એનો ખાલી પરમાણુ ક્રમાંક આપી દે અને તમને એમ કે આ તત્વ છે એ કયા વિભાગનું છે કયા આવર્તનું છે અને કયા સમૂહનું છે એમ ધારો કે તમને એમ કે પરમાણુ ક્રમાંક 19 આપેલો છે તો એ તત્વ છે એ કયા વિભાગનું છે કયા આવર્તનું છે અને કયા સમૂહનું છે તો પરમાણુ ક્રમાંક 19 તત્વનું નામ આપણને ખબર નથી અત્યારે મને ખબર છે કે 19મા નંબરનું તત્વ એટલે પોટેશિયમ છે પણ 19 ના આધારે તમે એની ઇલેક્ટ્રોન રચના તો લખી શકો સેકન્ડ ચેપ્ટરમાં શીખ્યા છે આપણે આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખીશું 1s2 2s2 2p6 3s2 3p6 4s1 થાય થઈ ગયા 19 6 4 10 10 ને 8 18 ને 19 હવે આપણે જોઈએ કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ભરાયો s કક્ષકમાં ભરાયો તો 19મા નંબરનું તત્વ છે એનો વિભાગ શું થાય s થાય હવે છેલ્લો ઇલેક્ટ્રોન છે સોરી સૌથી વધારે ક્વોન્ટમ કયો દેખાય છે આપણને 4 દેખાય છે તો સૌથી વધારે ક્વોન્ટમ હોય એ વિભાગનું એ આવર્તનું એ તત્વ કહેવાય તો એનો આવર્ત કયો થયો ચોથા આવર્તનું તત્વ છે એવું કહી શકું અને s કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન એક જ છે મતલબ કે એનો સમૂહ કયો થયો સમૂહ 1 ક્લિયર એટલું કે
કે કોઈ પણ તત્વ છે એનો તમને પરમાણુ ક્રમાંક આપી દીધો છે અને પરમાણુ ક્રમાંક પરથી ઇલેક્ટ્રોન રચના લખી એના પરથી એવું ડિસાઈડ કરવાનું છે કે કયા વિભાગનું તત્વ છે, કયા આવર્તનું તત્વ છે અને કયા સમૂહનું તત્વ છે. તો S વિભાગ નક્કી થાય પછી તો આપણને ખબર પડી જાય કે S બ્લોક જે S વિભાગના તત્વો છે, S બ્લોકના તત્વો છે એમાં બે જ સમૂહ છે, સમૂહ 1 અથવા તો સમૂહ 2. જો S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ સમૂહ 1 નો હોય અને S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એ સમૂહ 2 નો હોય. સૌથી વધારે મુખ્ય ક્વોન્ટમમાં નો જે નંબર છે એ એના આવર્તનો નંબર કહેવાય અને છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ એનો વિભાગ થઈ ગયો. ધારો કે આપણે 17 નંબરનું તત્વ લઈએ. 17 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવી લખાય 1s2 2s2 2p6 3s2 અને 3p5 થઈ ગયા 17 ઇલેક્ટ્રોન. 6 4 10 ને 2 12 ને 5 17. હવે આપણે જોઈએ કે અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન છે p કક્ષકમાં ભરાયો છે તો 17મા નંબરનું જે તત્વ છે એનો વિભાગ p છે એવું કહેવાય. એના આવર્તના ક્રમની વાત કરું તો સૌથી વધારે ક્વોન્ટમાર્કનો નંબર 3 છે તો એનો આવર્ત કયો થયો 3. પણ બીજી એક વસ્તુ એ યાદ રાખવાની છે કે જ્યારે p વિભાગના જે તત્વો છે એનો સમૂહનો ક્રમ નક્કી કરવાનો હોય ત્યારે આપણે વિભાગ ખબર પડી જાય કે આ p વિભાગનું તત્વ છે, છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાય તો એનો જ્યારે સમૂહનો ક્રમ નક્કી કરવાનો હોય ત્યારે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એમાં 10 ઉમેરવાના. કેમ ઉમેરવાના? તો d બ્લોક છે એમાં 10 સમૂહ આવેલા છે, 10 સમૂહ આપણે ઉમેરવા પડે. તો 10 ને 2 12 ને 5 17. તો આ જે 17મા નંબરનું જે તત્વ છે આ પરમાણુ ક્રમાંક 17 ધરાવતું જે તત્વ છે એનો સમૂહનો ક્રમ કયો થશે 17. ક્લિયર હતું કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એમાં 10 ઉમેરવાના. જ્યારે p વિભાગ નક્કી કરો ત્યારે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એમાં 10 ઉમેરવાના. કેમ 10 ઉમેરવાના? તો વચ્ચે d બ્લોક છે એમાં 10 સમૂહ છે, એ 10 સમૂહ આપણે ઉમેરવા પડે. તો જો વિભાગ S નક્કી થાય તો એનો સમૂહ શોધવા માટે આપણે શું કરીશું કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્લિયર હતું. p વિભાગ નક્કી કરીએ તો 10 પ્લસ s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પ્લસ p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. ક્લિયર હતું. હવે d બ્લોક નું જે તત્વ હોય ધારો કે પરમાણુ ક્રમાંક 22 લઈ લઈએ આપણે. પરમાણુ ક્રમાંક 22 એની ઇલેક્ટ્રોન રચના લખીશ તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2. તો અહીંયા સુધીની તો ખબર છે મને કે આર્ગોનની છે. અહીંયા સુધી તો આર્ગોન કમ્પ્લીટ લખીએ છીએ આપણે અને 4s2 3d2. તો s કક્ષક અને d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો s કક્ષક પ્લસ d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો. 22 છે પરમાણુ ક્રમાંક. ઇલેક્ટ્રોન રચના મેં લખી તો સૌથી વધારે ક્વોન્ટમાર્ક કેટલો છે 4. તો એના આવર્તનો ક્રમ શું થઈ ગયો 4. છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં ભરાય છે એટલે એનો વિભાગ કેવો કહેવાય d અને એનો સમૂહ મેં કીધું એમ કે બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે તો સમૂહ 4 નું તત્વ થાય. ક્લિયર હતું. તમને લગભગ s p અને d બ્લોકનું પૂછતા હોય છે, f બ્લોકનું પૂછતા હોતા નથી. ક્લિયર હતું કે s વિભાગ s આવે તો s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પરથી એનો સમૂહ નક્કી થાય. જો p વિભાગનું તત્વ આવે તો 10 ઇલેક્ટ્રોન ઉમેરવાના શેના d વિભાગના.
અને S અને P વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરવાનો. અને તત્વ જો D વિભાગનું આવે તો શું કરીશું? S કક્ષક અને D કક્ષકનો. ઇન શોર્ટ કે નિષ્ક્રિય વાયુ સિવાયની જે ઇલેક્ટ્રોન રચના થાય એ ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો છે. પણ P વિભાગ આવે તો એમાં D વિભાગના 10 ઇલેક્ટ્રોન ઉમેરવાના રહેશે. ક્લિયર એટલું? હવે આપણા ચેપ્ટરનો પાર્ટ 1 અહીંયા પૂરો. કે આપણે ચેપ્ટરનું નામ એવું જોઈતું કે તત્વોનું વર્ગીકરણ અને એના ગુણધર્મોમાં આવર્તી. તો તત્વોનું વર્ગીકરણ કેવી રીતે થયું, આવર્ત કોષ્ટક કેવી રીતે બન્યું, આવર્ત કોષ્ટકનો ઇતિહાસ કેવો છે, એ આધુનિક આવર્ત કોષ્ટકનું ચોક્કસ સ્વરૂપ કેવું હતું, એ બધી ટોટલી માહિતી આપણને મળી ગઈ. હવે ચેપ્ટરનો પાર્ટ 2 છે એ કે એના ગુણધર્મોમાં આવર્તિતા કેવી રીતની છે, કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો છે એમાં કેવા પ્રકારની આવર્તિતા જોવા મળે છે. આવર્તિતા શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને પછી આગળ એના ભૌતિક ગુણધર્મોમાં કેવી રીતની આવર્તિતા જોવા મળે છે એની ચર્ચા કરીશું.